કુંતાજીએ કહ્યું કે તમે જેટલા દેવકીના રક્ષણમાં નથી આવ્યા, તમે એટલા મારા રક્ષણ માટે આવ્યા છો. તમે મારા સંતાનો ઉપર જ્યારે જ્યારે વિપત્તિ આવી ત્યારે ત્યારે તમે આવ્યા છો. કેશવ, મારે આજે તમારી પાસે કંઈક માંગવું છે. ભગવાને કહ્યું, ફૈબા આપને જે જોઈએ તે માંગી લો, હું આપવા માટે તૈયાર છું. અને કુંતાજીએ માંગ્યું, વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. મહારાજ, મારા જીવનમાં વિપત્તિ આવે, સંકટ આવે, આવું કોઈ માંગે? પણ કુંતાજીએ માંગ્યું, ભાગવતમાં લખ્યું છે. તો આનો અર્થ આપણે શું એવો સમજવો કે કુંતાજીને વિપત્તિ વાલી હતી, સંકટ વાલા હતા, એવો અર્થ થાય ને? વિપત્તિ માંગી પણ ના, કુંતાજીને વિપત્તિ વાલી નહોતી, કુંતાજીને સંકટ વાલા નહોતા, કુંતાજીને ભગવાન વાલા હતા. કેમ? તો કે કુંતાજી સમજી ગયા કે જ્યારે જ્યારે વિપત્તિ આવી ત્યારે ત્યારે ભગવાન આવ્યા છે.